સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 4માં ભાજપ દ્વારા ઘર ઘર મિલન અંતર્ગત સોસાયટીઓમાં લોકોને મળ્યા. સ્વરાજ ચૂંટણીના દિવસો નજીક આવતા ભાજપ પોતાની ટીમ સાથે મેદાને ઉતરી. વરાછા વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર 4 ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલે છે. આજરોજ વોર્ડ નંબર 4ની શ્રીજીનગર, ગિલાણીનગર તેમજ વડવડા સોસાયટીના લોકોની મુલાકાત બીજેપીની ટીમ દ્વારા લેવામાં આવી. નૈનાબેન સંઘાણી, વોર્ડ નંબર 4, 161 વરાછા વિધાનસભા. આજે અમે ડોર ટુ ડોર ઘર ઘર સંપર્ક કરી રહ્યા છીએ દશરથનગર સોસાયટીમાં. અમારો વોર્ડ 4 ભવ્ય વિજયથી જીતે છે અને લોકોનો પ્રતિસાદ અમને સારો મળે છે. અને કાર્યકર્તા અત્યારે અમે 70 થી 80 લોકો અત્યારે સ્વયંભૂ પ્રસાર માટે નીકળી ગયા છે. આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની યોજનાઓ 200 યોજનાઓ છે. હર વ્યક્તિ એવી હશે કે એક યોજનાઓનો લાભ લીધેલો જ હશે. અમે ઘરે ઘરે જઈએ છીએ ત્યારે લોકો એ જ બોલે છે કે અમે તો વડાપ્રધાન મોદી સાહેબની સહાયથી જ ચાલીએ છીએ અને મત તો અમારે દેવાનો તો ભાજપને જ દેવા છે. મત અમારે કમળને જ આપવાનો છે. જી, આપણું નામ અને આપણો હોદ્દો? ગૌરાંગ વેકરિયા, વોર્ડ નંબર 4ના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી. કયા વિસ્તારમાં આવ્યા છો? લોકોનો કેવો પ્રતિસાદ છે અને કેવી તૈયારીઓ ચાલે છે ચૂંટણી લઈને? સ્વરાજ ચૂંટણીમાં 2026 અત્યારે જે કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે, અત્યારે અમે બધી સોસાયટીમાં ઘર ઘર સંપર્ક કરી રહ્યા છીએ. આજે અમારું મહાસંમેલન છે, મતલબ ઘર ઘર અભિયાન છે. આજે 5 તારીખ છે. આજે 5 તારીખનું ઘર ઘર સંપર્ક અભિયાન અમને આજે આપેલું છે. અમારે બધા બૂથોમાં જવાનું છે, બધા બૂથોમાં પ્રચાર કરીએ છીએ. અત્યારે બહુ સારો માહોલ છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ને અત્યારે દશરથનગરમાં અમે આવ્યા છીએ. અમારું બૂથ છે દશરથનગર, ગેલાણીનગર, શ્રીજીનગર, વડવાડા સોસાયટી. ત્યાં અમને સારો પ્રચાર તરીકે અમને સારો પ્રભાવ મળ્યો છે. અમે આ વોર્ડ નંબર 4 અમે જીતીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકામાં 120 સીટ અમે ભારતીય જનતા પાર્ટી આ વખતે કબજો કરવા જઈ રહી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.